કોંગ્રેસ દ્વારા મનરેગા બચાવો આંદોલનની દેશવ્યાપી અને રાજ્યવ્યાપી ઘોષણા અન્વયે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જો કે પોલીસે પ્રમુખ સહિત કાર્યકરોની અટકાયત કરી હતી। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે મનરેગા બચાવો આંદોલન અંતર્ગત ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત કાઉન્સિલરો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। આંદોલનનો મુખ્ય હેતુ ભાજપ સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગાના મૂળ આત્માને ખોખલું બનાવવાની નીતિઓ સામે વિરોધ નોંધાવવાનો છે। રોજગારને અધિકાર તરીકે આપતો આ કાયદો આજે સરકારની મનમાની ફંડમાં ભારે કપાત અને કેન્દ્રીયકરણની નીતિઓને કારણે અસ્તિત્વના ગંભીર સંકટમાં મુકાયો છે। નવી જોગવાઈઓ દ્વારા ગ્રામ્ય સભા અને પંચાયતોના અધિકારીઓ છીનવી લેવામાં આવ્યો છે અને સમગ્ર નિયંત્રણ દિલ્હી ખાતે કેન્દ્રિત કરવામાં આવ્યું છે। જ્યારે કોંગ્રેસના આ કાર્યક્રમમાં પોલીસે 50થી પણ વધુ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી। એટલે મનરેગા કાયદો એ યુપીએની સરકાર ગ્રામીણ વિસ્તારના લોકોને 100 દિવસની રોજગારી મળે, એ પગભર થાય અને એમનું ઘર પરિવાર સારી રીતે ચાલે એ રીતે મનરેગા યોજના લાગુ કરેલી હતી। આ દેશમાં આઝાદી પછી ખેડૂતો જ્યારે પણ પોતાની ખેતીને કુદરતી નુકસાન થતું હોય અને મનરેગા કાયદા હેઠળ એમને જ્યારે રોજગારી મળતી હોય ત્યારે આ રોજગાર ગેરંટી યોજના હતી એ આ એનડીએની સરકાર એટલે ભારતીય જનતા પાર્ટીની સરકારે એને આખી બદલી નાખીને જે ગ્રામીણ લોકો છે એને રોટલો પોતાનો રોજગારી એ છીનવી લીધી છે અને એ રીતે નેસ્ત નાબૂદ કરવાની એમણે યોજના ઘડી છે કે 60% કેન્દ્ર સરકારને 40% રાજ્ય સરકાર આપશે। તો રાજ્ય સરકાર પોતે દેવાદાર હોય, રાજ્ય સરકાર પોતે આ યોજના કરવા ના માંગતો હોય તો આ યોજનાનો કોઈ મતલબ રહેતો નથી। એટલે કોંગ્રેસ પક્ષ આખા દેશમાં આ મનરેગા કાયદા અંતર્ગત જે કેન્દ્ર સરકારે પગલું ભર્યું છે એના વિરુદ્ધમાં ઠેર ઠેર ધરણા અને જનજાગૃતિ આંદોલનો કરી રહ્યા છે। આજે વડોદરા શહેર કોંગ્રેસ પાર્ટી પણ ગાંધી માર્ગે ગાંધીજી ગ્રહ આગળ આ ધરણાનો કાર્યક્રમ કર્યો છે। કેન્દ્રની યુપીએ સરકાર જ્યારે હતી દેશમાં ડોક્ટર મનમોહન સિંહના નેજા હેઠળ મનરેગા આ કાયદો બન્યો, આ એક્ટ બન્યો, જેનાથી આ દેશના કરોડો ગરીબો મજદૂરોને રોજગાર મળ્યો। 100 દિવસના રોજગારની ગેરંટીનો આ કાયદો જેનાથી ગરીબોનું ગુજરાન ચાલે, મજૂર વર્ગનું ગુજરાન ચાલે। આજે ખેડૂતોથી માંડીને બધા આ કાયદાથી ખુશ હતા, કારણ કે આમાં રોજગાર મળતો હતો 100 દિવસની ગેરંટી સાથે। ત્યારે આજે દેશમાં જે સરકાર બેઠી છે ભાજપની, આ લોકોએ આ જે યોજના છે મનરેગા એમાંથી મહાત્મા ગાંધીનું નામ દૂર કર્યું, પરંતુ એમને એવું ખબર નથી કે જે લોકો સત્તામાં બેઠા છે, જે ગોડસેની વિચારસરણી ધરાવે છે, એ લોકોએ આ દેશની આઝાદી વખતે પણ આ જ કામ કર્યું હતું। મહાત્મા ગાંધીના શરીરની ભલે હત્યા થઈ, એમના વિચારો આજે પણ આ દેશમાં અને વિશ્વના અલગ અલગ ખૂણામાં ગાંધી બાપુને આજે પણ લોકો યાદ કરે છે, એમના વિચારોને યાદ કરે છે। ત્યારે ગાંધી બાપુનું નામ કાઢ્યાની સાથે સાથે આ દેશના ગરીબો મજૂરો કે જેને ડાયરેક્ટ રોજગાર મળતો હતો એમનું પણ આ દેશની સરકાર, ભાજપની સરકાર અપમાન કરે છે। પાર્લામેન્ટમાં, લોકસભામાં મેજોરિટીના જોરે આ જે કાળો કાયદો પસાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એને કોંગ્રેસ પાર્ટી સખત વખોડે છે। આખા દેશની અંદર આ એક ચળવળ ઊભી થઈ છે કે મનરેગા બચાવો, દેશ બચાવો અને તાનાશાહી નહીં ચલેગી એ સૂત્ર સાથે અમે કોંગ્રેસ પાર્ટી વડોદરા શહેર કોંગ્રેસના આગેવાનો અહીંયા મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે અહીંયા ધરણા પર બેઠા છે। તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં પોલીસ અહીંયા ઉપસ્થિત છે। કાયદોને લો એન્ડ ઓર્ડરની શું સ્થિતિ વડોદરામાં છે આપણે જાણીએ છીએ, ત્યારે અમારી સામે આ તમામ પોલીસવાળા અહીંયા બહાદુરી બતાવશે, પરંતુ ખરેખર જ્યાં ગુનેગારો ગુનાઓ ઓછા કરવાનો હોય ત્યાં બહાદુરી નહીં બતાવે। ખુલ્લેઆમ જ્યારે દારૂ જુગાર અડ્ડા ચાલતા હોય ત્યાં બહાદુરી નહીં બતાવે, ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય છે ત્યાં બહાદુરી નહીં બતાવે, પરંતુ અમે તો મહાત્મા ગાંધીના સિપાહી છે। અમે આ મનરેગા માટે જે ગરીબોને, મજૂરોને જે ગેરંટી એક્ટ કોંગ્રેસે આપેલો, 100 દિવસ રોજગારનો ગેરંટી આપેલી, એને આને નામફેર કરીને અને એના જે કાયદા બદલીને, કારણ કે આ મનરેગા
એ નીચે ગ્રામ પંચાયત મજબૂત કરેલી. જે રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન જ્યારે પંચાયતી રાજના સ્થાપના થઈ હતી, એ સ્થાપનાનો હેતુ શું હતો કે ગ્રામ પંચાયત મજબૂત થાય, સરપંચના હાથમાં પાવર રહે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત. આજે આ લોકો જે 60-40 નો રેશિયો કરીને આખું ડિસેન્ટ્રલાઇઝ કરીને જે પોતે માત્ર સરકારના હાથમાં કબજો આપવાની વાત છે, જ્યારે અમે કોંગ્રેસ પાર્ટીએ આ મનરેગાના માધ્યમથી લોકોને નીચે અધિકાર આપ્યો, એમને હક આપ્યા. આજે ભાજપ સરકારના રાજમાં આ દેશમાં, ગુજરાત રાજ્યમાં અને વડોદરા શહેરમાં શું સ્થિતિ છે આપણે જાણીએ છીએ કે બેરોજગારી દિવસે દિવસે વધતી જાય, મોંઘવારી વધતી જાય, અને આ લોકોના રાજમાં જે તાનાશાહી, હિટલરશાહી તમે જુઓ કે લોકશાહીનું પણ ખુલ્લેઆમ ખૂન કરવાનો પ્રયત્ન આ લોકો કરતા હોય, ત્યારે પ્રજાનો અવાજ બંધ કરવાનો પ્રયત્ન કરે, વિરોધ પક્ષનો અવાજ બંધ કરવાનો પ્રયત્ન કરે. અમે તો ગાંધી બાપુના રસ્તે ચાલીએ છીએ, મહાત્મા ગાંધીના વિચારધારાના સિપાહી છે, અને આ આંદોલન આખું દેશવ્યાપી આંદોલન છે. આખા ગુજરાતમાં, વડોદરામાં, બધી જગ્યાએ અમે આજે આ ધરણા પર અહીં બેઠા છે. આ શરૂઆત થઈ છે, 10 તારીખથી અમે આ શરૂઆત કરી છે, અને આવનારા ફેબ્રુઆરી મહિના સુધી આ દેશમાં આ મનરેગા બચાવો દેશ બચાવો આંદોલન ચાલવાનું છે, જેના ભાગરૂપે કોંગ્રેસ પાર્ટી આવનારા દિવસમાં જે વડોદરા શહેરની 5 વિધાનસભા છે એમાં પણ પ્રોગ્રામ કરવાના છે, વડોદરા શહેરના જે 19 વોર્ડ છે એમાં પણ અમે આ કાર્યક્રમ કરવાના છે. કારણ કે આ મહાત્મા ગાંધીના વિચાર પર હુમલો નથી, પરંતુ આ દેશના પ્રજાજનો, ગરીબો, મજૂરો, આ બધા પર હુમલો છે. અને આને બચાવવા માટે કોંગ્રેસ પાર્ટી મેદાને છે. એકદમ શાંતિથી હું બધાને લઈ લઉં છું. આજે તમને કઈ વાગવું આખા ગુજરાતમાં બધી જગ્યાએ આંદોલન કરવા દે છે, ખાલી વડોદરામાં જ પોલીસને ખબર નહીં, ભાજપની કેમ ચિંતા છે? દર વખતે અમારી સાથે જે ટીંગાટોળીને ઘર્ષણ થાય છે એના લીધે અમને વાગે છે, અને પોલીસ તેની ચિંતા નથી. આખા ગુજરાતમાં આંદોલન કરવા દે છે, ખાલી વડોદરા શહેરમાં જ આ લોકોને શું તકલીફ છે, કેમ ભાજપનો હાથો બનીને પોલીસ કામ કરે છે ખબર નથી પડતી. ખુલ્લેઆમ દારૂ જુગાર અડ્ડા ચાલે ત્યાં આ લોકો બહાદુરી નહીં બતાવે, તો કોંગ્રેસો બહાદુરી બતાવે. ગોડસેવાદી વિચારધારા વાળા લોકો આજે રોજગારની જે યોજનાને નાબૂદ કરવા જઈ રહ્યા છે, ત્યારે પ્રજાના હિતનું જે આંદોલન છે એને પોલીસ દ્વારા ખોટી રીતે રોકવામાં આવી રહેલું છે. આજે આ દેશની અંદર આઝાદી મળ્યા પછી જ્યારે ગોડસે જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરી હોય, આ રોજગારની યોજના રદ કરીને ફરી એકવાર આ દેશની જનતાની હત્યા કરતા રહી છે. મનરેગા યોજના એ ગાંધી વિચારધારાની યોજના છે. આ યોજના એ ગરીબો માટે છે, મધ્યમ વર્ગ માટે છે કે જેમને રોજી રોટી મળે. આ સરકાર એને અમલમાં ન આવે માટે એ અયોગ્ય પ્રયત્નો કરે છે, એને અમે વખોડી કાઢીએ છીએ. અને ગાંધી ચીજા માર્ગે એ યોજનાને અમલ લાવવા માટે અમે ધરણા ઉપર આજે આપના માધ્યમ દ્વારા ગરીબોના હક માટે એ અમે અમલમાં લાવવા માટે આંદોલન કરી રહ્યા છીએ. પણ આવી રીતે થોડું હોય, અહીંયાથી ધક્કા મારી અહીંયા બેસાડી દે પાછા કે આ ગાડી અહીંયા નહીં જાય, આ ગાડી આમ નહીં જાય, તો તમે પોલીસ છે તો પોલીસનું કામ કરો, તમે ભાજપનો હાથો બનીને શું કામ કરો?